ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતરની વર્તાઈ અછત। છેલ્લા એક માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો અને સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા માંગ કરી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેડૂતો માટે યુરિયા ખાતર સૌથી મોટો પડકાર બન્યું છે। કારણ કે ખેડૂતોના મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોના ગ્રોથ માટે ખેડૂતો તાત્કાલિક યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે। કોડીનાર તાલુકાના ખેડૂતો છેલ્લા એક માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર માટે ભટકી રહ્યા છે। તેમ છતાં ખેડૂતોને યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે। સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવા માંગ કરી રહ્યા છે। યુરિયા ખાતરની જે જરૂરિયાત થઈ છે એ વરસાદ સતત 40-45 દિવસ દોઢ મહિના જેવો ચાલુ રહ્યો, એને કારણે એ વરાપ ન થઈ ને હવે વરાપ થઈ એટલે ખેડૂતોએ એની અંદર નીંદી ન શકાણું, એને હિસાબે થઈ અને જે નિંદામણની દવાઓ છાંટી અને નિંદામણની દવાઓ છાંટ્યા પછી એમાં હાથી ચાલુ ન થઈ શક્યું એટલે એની એ પાકની વૃદ્ધિ માટે થઈ ને યુરિયાની ડિમાન્ડ એકદમ ઊભી થઈ અને એના પીરિયડ દરમિયાન જે પાકનો પીરિયડ હોય 45, 50, 55 દિવસ સુધીમાં એ છાંટી દે તો એને એ પાકની વૃદ્ધિ થઈ શકે। અને આ યુરિયાની અછત છે એ આ ખેડૂતોને છેલ્લા 10-12 દિવસથી અછત જણાય છે અને આવનારા અઠવાડિયામાં ન મળે તો એનો પીરિયડ પૂરો થઈ જાય એમ છે। નેનો યુરિયા મળે છે પણ એ નેનો યુરિયામાં ખેડૂતોને એને એ વેરેન્ટેજ થોડો વધારે લાગે, એના ખેતર એના જે કૂવાથી ખેતર દૂર હોય તો અહીંયા પાણી લઈ જવું પડે, એનું દ્રાવણ બનાવી અને એને છાંટવું હોય તો એને એ માણસ રાખવો પડે અને એ માણસ એને એ જે લાઈન છે એ પાકની એ 2 થી 3 લાઈન લઈ શકે, જ્યારે ઘન યુરિયાની અંદર 10 થી 12 લાઈનમાં એ છાંટતા નીકળી જાય છે અને ગરદાણી પોતે જ એ છાંટી શકે। યુરિયા ન મળે તો પાકની જે વૃદ્ધિ ઓછી થશે એટલે ઉત્પાદનમાં ઘટ પડશે અને વિકલ્પે જે લોકો એની પહોંચી શકશે એ લોકો પછી નેનો યુરિયા વિકલ્પ રૂપે છાંટશે। મારું કહેવાનું છે કે કોડીનાર તાલુકાની અંદર ત્યાં યુરિયા ખાતર મળતું નથી। કોડીનાર તાલુકાને અત્યારે જરૂર છે ને ખાતર ન મળે તો પછી મોડત સારી થતી જ નથી, તો એના માટે સરકારે કંઈક કરવું જોઈએ અથવા તો ન કરે તો અમે પછી મામલતદારનો લખીને આપીએ કે ભાઈ આનું 1 થી 1.5 મહિનો થઈ ગયો તો એમ કે ખાતર નથી આવતું। નેનોની બોટલ આપે કે આ લઈ જાઓ, એમાં શું વાંધો આવે બાપા? એ બોટલ ને એ બોટલ કરતા અમને જે બાસકાનું ખાતર એનામાં આમાં ઘણો ફેર પડે। લાઈનમાં ઊભું પડે એટલે જવા દો। તો હવે તો એ અમારે સરકારે કે હવે આ ખાતર થોડુંક તાલુકાની અંદર આપો, બીજા તાલુકાને આપો, અમને આપો તો સારું કહેવાય। અને ખેડૂતોને જો સમયસર યુરિયા નહીં મળે તો પાક ઉત્પાદન ઉપર મોટી અસર પડશે। યુરિયા ખાતર બાબતે કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારીનું કહેવું છે કે મોટી સંખ્યામાં ખેડૂતો યુરિયા લેવા આવે છે। છેલ્લા એક માસમાં 200 ટન યુરિયા ખાતરનું વિતરણ કરાયું છે। છેલ્લા 15 દિવસથી ખાતરની અછત વર્તાઈ રહી છે। 2 દિવસમાં હજુ માલ આવવાનો છે, જેથી અમે આવે એટલે તાત્કાલિક વિતરણ કરી આપીશું। વર્તમાન સમયમાં યુરિયા ખાતરની અવેજમાં નેનો યુરિયા બોટલમાં પૂરતા પ્રમાણમાં હાજર છે, પણ અહીંના ખેડૂતો નેનો યુરિયા ખરીદતા નથી, દાણા યુરિયાનો જ આગ્રહ રાખે છે। અહીંના ખેડૂતોનું માનવું છે કે નેનો યુરિયાનો છંટકાવ કરવો ખર્ચાળ છે અને એનાથી ખેતી પાકમાં પણ નુકસાન થતું હોય એટલે નેનો યુરિયા ખરીદતા નથી અને અહીં યુરિયાની બેગ માટે જ આગ્રહ કરે છે। સૌથી વધારે યુરિયા ખાતરની શોર્ટેજ છે અને એનું કારણ એ છે કે વધારે વરસાદને કારણે યુરિયાની શોર્ટેજ સર્જાણી। એના સામે ખેડૂતોને અમે નેનો યુરિયા આપીએ છીએ પણ ખેડૂતો એમાં સહમત નથી, એને બેગમાં જ યુરિયા જોઈએ છે, ગ્રેન્યુઅલ દાણામાં, પ્રવાહીમાં નહીં ટૂંકમાં। બાકી પ્રવાહી તો છે જ ને। આ મહિનામાં અમને 300 ટન યુરિયા આપ્યું હતું, ક્રિપ્કો એ સરદારવાળાએ આપ્યું હતું 300 મેટ્રિક ટન, પણ અછત સર્જાણી 2 દિવસમાં પાછું યુરિયા આવે છે અને બધાને વ્યવસ્થિત રીતે મળી પણ જાય। બોટલ લઈ જ જાય છે ને, બોટલ પણ છાંટે સબસિડીમાં છે, બરોબર, બધા ખેડૂતો લઈ પણ જાય છે। કોડીનાર તાલુકા અને આજુબાજુ વિસ્તારના તમામ ગામડાઓમાં છેલ્લા એક મહિના દિવસથી યુરિયાની એક બેગ પણ ક્યાંય મળી નથી। એટલે સરકારને અમારી વિનંતી કે યુરિયા વધારે એગ્રો હોય, સંઘ હોય, મંડળીઓ હોય
એમાં થોડું થોડું ઉરિયા બધાને આપે તો સારું, બધા ખેડૂતોને મળી રહે. અને નેનો ઉરિયા આપે છે એ વાત પણ સાચી છે કે નેનો ઉરિયા 50% સબસિડી સરકારે જાહેર કરી છે. એમાં પણ ના નથી, બહુ સારું છે નેનો ઉરિયા, એમાં પણ વાંધો નથી. પણ નેનો ઉરિયા માટે અત્યારે મજૂર મળતા નથી, કારણ કે અત્યારે વરસાદ ચાલુ છે એટલે નેનો ઉરિયામાં મજૂર ક્યાંય અમારે છંટકાવ કરવા માટે મળતા નથી. એટલે થોડું થોડું આપણા ફાળવે તો આ બધા ખેડૂતોને મળી રહે. કેટલા ઉરિયાની જરૂરિયાત છેલ્લા મહિના દિવસથી ઉરિયા કોડીનાર તાલુકામાં આવ્યું જ નથી એમ કહું તો ચાલે. એટલે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે અને મામલતદાર થ્રુ આવેદન પણ આપવાના છે હમણાં થોડાક દિવસોમાં, અને કલેક્ટર થ્રુ આવેદન આપી અને થોડુંક ઉરિયા ફાળવે એવી અમે સરકારને વિનંતી કરી. અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ.